નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો, સ્વાગત છે દિલથી આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો આજે તારીખ થઈ છે 22/12/2024। તો નાતાલ પહેલાં નિવૃત્તિ પામેલ 60થી 80 વર્ષના પેન્શનરો માટે સરકારે કરી છે ખાસ જાહેરાત। તો મિત્રો નાતાલ પહેલાં શું જાહેરાત કરી છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। તો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો પેન્શન અપડેટ્સ। સરકારી કર્મચારી કે જેઓ નિવૃત્ત થયા છે, સામાન્ય રીતે લોકો તેમના પેન્શનને લઈને ચિંતિત હોય છે। તો સરકાર દ્વારા 7મા પગાર પંચના અમલ બાદ હવે તમામની નજર 8મા પગાર પંચ પર ટકેલી છે, કારણ કે 10 વર્ષથી વધુ સમય વીતી ગયો છે। આવી સ્થિતિમાં 8મો પગાર પંચ વહેલી તકે લાગુ થાય તેની સૌ રાહ જોઈ રહ્યા છે। જો કે આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે। તો સરકારે પેન્શનરોને લઈને મોટી જાહેરાત કરી છે। તો નવા વર્ષ પહેલાં જ જનતાને મોટી ભેટ મળી છે। તો પેન્શનરોની જીવનભરની ચિંતાનો અંત આવે છે। રાજસ્થાનની ભજનલાલ સરકારે પેન્શનરોની જીવનભરની ચિંતાઓ એક જ ક્ષણમાં સમાપ્ત કરી દીધી છે। વાસ્તવમાં ભજનલાલ સરકારે ફેમિલી પેન્શન અરજી પ્રક્રિયાને નોંધપાત્ર રીતે સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે। ઘણી વખત આશ્રિતોને ફેમિલી પેન્શન મેળવતા માટે ટ્રેઝરી ઓફિસની લાંબી સફર કરવી પડે છે। આવી સ્થિતિમાં સરકારના પગલાં બાદ લોકોની ચિંતા સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે। તો હવે પીપીઓ ઓનલાઈન જારી કરવામાં આવશે। તો તમને જણાવી દઈએ કે ફેમિલી પેન્શનરો માટે પીપીઓ ઓનલાઈન જારી કરવામાં આવ્યો છે। આ અંતર્ગત હવે આશ્રિતોને તિજોરી કચેરીની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં। આશ્રિત નાગરિકો SSO ID દ્વારા કુટુંબ પેન્શન માટે સરળતાથી અરજી કરી શકે છે। તો તમને જણાવી દઈએ કે પેન્શન ભથ્થું આપનારા રાજ્યોમાં રાજસ્થાન પહેલું રાજ્ય બની ગયું છે, જેણે ફેમિલી પેન્શનરોની ચિંતાઓ દૂર કરી છે। અરજી પ્રક્રિયા એકદમ સરળ બનાવવામાં આવી છે। એટલું જ નહીં, રાજસ્થાન એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે 70થી 75 વર્ષની વયજૂથને 5% પેન્શન ભથ્થું અને 75થી 80 વર્ષની વયજૂથમાં 10% પેન્શન ભથ્થું આપે છે। તો ઉંમર પ્રમાણે વધારાનું પેન્શન પણ આપવામાં આવે છે। તો 80 વર્ષથી વધુ ઉંમરે પેન્શનની રકમમાં 30%નો વધારો થાય છે। તે જ સમયે જો 90 વર્ષથી વધુ હોય તો તેમાં 40%નો વધારો થાય છે, જ્યારે 100 વર્ષની ઉંમર પછી ખાતામાં પેન્શનની બેઝિક રકમ જમા થાય છે। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વના સમાચાર છે। ડિસેમ્બર 2024 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPI બહાર પાડવામાં આવ્યો છે। આ સાથે જાન્યુઆરી 2025થી મળનાર મોંઘવારી ભથ્થાનો અંદાજ લગાવી શકાય છે। તો ડીએની ગણતરી AICPIના આધારે કરવામાં આવે છે, જે કર્મચારીઓના પગારમાં એક મહત્વપૂર્ણ ભાગ છે। તો આ લેખમાં અમે AICPI ડિસેમ્બર 2024ના આંકડા વિશે વિગતવાર માહિતી આપીશું। અમે તમને એ પણ જણાવીશું કે કર્મચારી 2025ના ડીએ પર તેની શું અસર થશે। અમે એ પણ અંદાજ લગાવીશું કે કર્મચારીઓને કેટલો વધારો પગાર મળી શકે છે। તો ચાલો જાણીએ AICPI અને ડીએ સંબંધિત તમામ મહત્વપૂર્ણ બાબતો। તો AICPI વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ કેન્દ્રીય કર્મચારીઓના ડીએની ગણતરીનો આધાર છે। તો આ દેશમાં મોંઘવારીની સ્થિતિ દર્શાવે છે। તેના આધારે ઘણી આર્થિક નીતિઓ બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ લઘુત્તમ વેતન નક્કી કરવા માટે પણ થાય છે। તો મિત્રો AICPI જે છે તે મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। તો ડીએ જાન્યુઆરી 2025 પર AICPIની અસરની વાત કરીએ તો AICPI ડેટાની સીધી અસર જાન્યુઆરી 2025થી પ્રાપ્ત થનારા ડીએ પર પડશે। તો હાલમાં ડીએ દર 53% છે। તો નવા ડેટાના આધારે ડીએમાં 3%ના વધારા થવાની ધારણા છે। આમ જાન્યુઆરી 2025થી ડીએ 56% સુધી પહોંચી શકે છે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી। અને મિત્રો રોજે રોજ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ માટે અગત્યની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો,
કારણ કે આપણી આ યુટ્યુબ ચેનલમાં તમામ માટે અગત્યની માહિતીઓ છે તે સરળ ભાષામાં વિડીયો બનાવીને તમારી સુધી પહોંચાડતા હોઈએ છીએ। તો આવી જ માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।